સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે જો ભાઈ આઈને બેઠા મકાનની પાછળ. આ ડેજી છે, જીમી છે અને ઘડીક બેઠા. આઈને પા હાઈ ક્લાસ આમ ભાઈ પવન આવે છે, સાત તડકાનું બોલ્યું છે તે પ્રમાણે બધું હાઈ ક્લાસ મજા આવે. શું અહીંયા બે હોય ને અને આ જો હાઈ ક્લાસ રમે છે. અને ભાઈ તમે આગળનો વિડીયો જોયો એમાં જૂની યાદી આપણે બતાવી, તો એના વિશે થોડીક વાત કરું, કારણ કે એમાં કોમેન્ટો ઘણી આવી અને હવને જોવાની બહુ મજા આવી. ભાઈ હવને જોયું અને જૂનું જે જોયું અને એમાં તમને આનંદ થયો અને એમાં જે લાગણીને પ્રેમ આપ્યો, હવનો ખૂબ ખૂબ આભાર ભાઈ પહેલાં તો. અને જૂનું આપણે કઈ રીતનું બનાવ્યું, કઈ રીતનું હાંસવું, આ બધી ડિટેલમાં તમને વાત કરવી છે. અને ભાઈ સૌને જાણકારી મળે કે ભાઈ આ કઈ રીતનું હાંસવી શકાય અને કઈ રીતનું રહે, એ બધી તમને જાણકારી આપું. અમારા ભાઈ આ શરૂઆત થઈ કેસેટ ઉતારવાની ઈટને ભઠ્ઠી ને આ મેં કામ કરતા અને ખૂબ મહેનત કરી પહેલાં. કેમ બહુ મહેનત કરતા ભાઈ. રાતે 11 વાગે કામ કરેલું છે, વહેલા 4 વાગે જાગીને કામ કરેલું છે, વહેલા 2 વાગે જાગીને કામ કરેલું છે. અને રાજપાળી ગાડી ટ્રક ખટારો હાકેલો છે. બધી જુવાનીમાં બહુ મહેનત કરી. અને ભાઈ જુવાનીમાં આપણને એવું થયું એટલે એક પાછું યાદગાર, આ આપણે જે કીધું જૂની યાદી વિડીયો કેસેટ, એટલે ભાઈ મોટો કેમેરો અને મોટી કેસેટ VCRની આમાં શૂટિંગ ઉતરતું. તો આપણે 2 મહિને શૂટિંગવાળાને બોલાવતા, ભવિષ્યમાં મારી પાસે કેમેરો હતો ત્યારે ઉતારતા. અને ભાઈ મારા દીકરા બધાએ હાલતા શીખ્યા, રમતા, એ બધું શૂટિંગ આપણે રેકોર્ડિંગ કરેલું છે. અને પાછું હાલમાં અત્યારે આ 26 વર્ષ જેવું થયું પણ એ જોઈ શકાય આપણે અત્યારે હાલમાં એ રીતનું. એને હાંસવવા માટે ભાઈ જો પહેલાં કેસેટ, તો કેસેટને તમે 6 મહિને વરસ દીએ જોવો અથવા ફેરવી નાખો તો તમને એ પટ્ટી સોંટે નહીં અને હારી રહે. તો આપણે પહેલાં જઈને એ કરતા કે ભાઈ વર્ષે રેગ્યુલર 2-4 ફેરી વરસમાં જોવાય નહીં. પછી સીડીનો યુગ આવ્યો તો સીડી બનાવી, પછી સીડીમાંથી DVD આવ્યું કે ભાઈ 3 સીડીની એક DVD બની જાય. તો પછી આપણે ભાઈ DVD બનાવી, DVD જોતા. પછી પાછું પેનડ્રાઈવ આવી તો પાછું અમે પેનડ્રાઈવમાં લીધું. પેનડ્રાઈવ પછી હાર્ડ ડિસ્ક આવી તો હવે હાર્ડ ડિસ્કમાં લીધું. એટલે આપણે આ જોઈએ જ. બાકી એ સમયમાં કેસેટો ઘણી બનતી, ઘણી એટલે જે લગ્ન પ્રસંગમાં સગવડ હોય અને જે કાંઈક કહેવાય એ લગ્ન પ્રસંગમાં કેસેટ ઉતારતા એવો યુગ શરૂ થયેલો. અને જ્યારે જે લગ્ન પ્રસંગમાં કેસેટો ઉતારેલી અમુક, તો એ કેસેટો વર્ષ 2 વર્ષ ન જોવે એટલે ખરાબ થઈ જાય. પણ આપણે ટાઈમે આ બધું કર્યું એટલે અત્યારે જોઈએ કે એવું શૂટિંગ એ છે. અને આ ભાઈ ઉતાર્યા પછી પાછો શોખ જોવે. અને લગ્નમાં ઘણા દેખાદેખી રૂપે જે માનો કે આ છે તો મારું કાંઈક સારું કહેવાય એ રીતે બધા ઉતારી નાખતા. પછી કાંઈ કેસેટ જોવે નહીં એટલે ખરાબ થઈ જાય. આમાં 2 દીકરીઓના લગ્ન હોય ને 2 જાન આવવાની હોય ને, તો એમાં એક જાન જરાક હારી હોય ને એટલે શું કરતા દગા થતા હો કે ભાઈ આપણે 2 કેસેટ ભેગી ઉતારશું. પછી એ સમયે જ્યારે માંડવી આવે ને ત્યારે પાછું વિડીયો શૂટિંગવાળાને કહી દે કે ભાઈ આપણે એકને જ ઉતારવાનું છે હો. એટલે કારણ કે એને મનમાં એવું અહમ હોય કે ભાઈ આ 2 જાનનું હરખું થાય તો આપણી કાંઈ વાહવા નહીં કહેવાય. એટલે વાહવા કરવા માટે કેસેટો ઉતારતા. અને એ રીતે આપણે આ જોયેલું અમુક ઘણી જગ્યાએ. તો પછી પાછું જોવી હોય એટલે કેસેટ અત્યારે કાંઈ એનું જોયું હોય તે જોવા ન મળે, કારણ કે કેસેટની પટ્ટી ખરાબ થઈ ગઈ હોય. પણ જ્યારે એ સમયે આવા દેખાવ કરતા ને આ રીતનું નવું હોય એટલે બધાને ભાઈ અત્યારે ઓલું કાંઈક હાલે ને પ્રી વેડિંગ ને આ ને અત્યારે એવો યુગ છે. ત્યારે એ હતું કેસેટનું ને એ. તો આ વસ્તુ જાળવતા અત્યારે અમે તમને બતાવી શક્યા. બાકી ત્યારે મેં મારી જુવાનીમાં કામ કરતાં આ કામ કરેલું. અને મેં એવો વિચાર કરેલો કે ભાઈ આ આપણે ગમે ત્યારે આ વસ્તુ કાયમ લાગે અને વર્ષો પછી આપણે આપણી જુવાની જોઈએ જ. હવે જો જુવાનીમાં મેં એકલું કામ જ કર્યું હોત મેં અને આ વિચાર ન આવ્યો હોત મને, બરોબર છે, તો પૈસા અત્યારે ઘણા કદાચ ભેગા થઈ ગયા હોય. તો પૈસા જુવાનીમાં કામ કરીને આપણે ઉંમર થાય ત્યાં સુધીમાં કરોડો રૂપિયા ખર્ચી નાખી
અને કરોડો રૂપિયા ભેગા થઈ જાય તો પછી આપણને એમ થાય બેઠા બેઠા અત્યારે આ બેઠા એમ પછી વિચાર આવે કે હવે મારી પાસે એટલા રૂપિયા તો પડ્યા પણ હવે મારે જુવાની મારી જોવી છે, મારા છોકરાનું બાળપણ જોવું છે. તો ભાઈ એ શક્ય નથી. એ ટાઈમે કરીએ, ટાઈમે કેસેટ ઉતારી હોય તો તમે અત્યારે જોયો બાકી કરોડો રૂપિયા ખર્ચતા એ વસ્તુ પાછી રિપીટ થતી નથી. સમય ગયેલો પાછો રિપીટ ન થાય. કરોડો હું અબજો હોય ને તોય ન થાય. આ ટાઈમે ટાઈમે કર્યું હોય તો ક્યારેક આ જોવા મળે એ રીતની વાત છે. અને ભાઈ ત્યારે આ યુગ હતો અને હજી મને જો પાછો એવો વિચાર આવે છે કે ભાઈ મેં આ મારા બાળકોને ઉતારીને એ પહેલાં 1 વર્ષે 2 વર્ષે મારા લગ્ન થયા હતા તો ત્યારે તે કેસેટ આવી ગઈ હતી પણ મારે ત્યારે કેસેટ ઉતારી નહોતી. પછી 2 વર્ષ પછી અમારે દીકરીઓના દીકરાને એ સમજું છું એટલે એ પ્રમાણે આપણે કેસેટ ઉતારી. પણ હજી જો મને એવો શોખ છે કે ભાઈ કોઈને એટલા 25 વર્ષ પહેલાંની કેવીની પાસે કેસેટ હોય લગ્નની જૂની યાદી હોય તો અમને ટુકડો મોકલાવજો, અમે ભાઈ આમાં મૂકશું એટલે તમારું નામ લેવું અને અમને ભાઈ આનંદ થાય. હું એટલે આવી ઈચ્છા છે. કેમ કરવું ને? બરોબર, સાચી વાત. કારણ કે આ ભાઈ કોક પાસે અત્યારે હોય અને હોય તો એ આપણે બતાવશું એટલે બહુ આનંદ થાય. તો આજ તો આપણે ટાઈમ છે હમ તો હું કાંઈ બનાવવું છે? તલ પડ્યા છે, તલની ચીક્કી બનાવી છે. તો બનાવાય ને. ઓલું ટોપરું થોડુંક લાવ્યો તો એમાંથી વધ્યું હતું ને. હા, ટોપરું તો પછી એક કામ કરો, તલ ને ટોપરાની સિક્કી બનાવો એટલે આમ એવી મસ્ત જોરદાર બને ને. ઓલા તલ પાછા શેકી નાખવાના હો, તલ શેકવાના અને એ રીતની બનાવો તો બહુ મસ્ત બનશે. અને ભાઈ શિયાળામાં આ વસ્તુ તો બનાવવી જ પડે. અને હવે જો આપણે પાછું અડદિયો બનાવવાનો છે, પછી ખજૂર પાક બનાવવાનો છે. અને ગયા વર્ષે આપણે આ બનાવ્યું હતું, પાક બનાવ્યા હતા, પછી ગુંદર પાક બનાવ્યો હતો. આ બધા લાડવા આપણા ગયા વર્ષના વિડીયો છે તે ભાઈ જોજો, અમુક ન જોયા હોય તો. અને આ વર્ષે ભાઈ આપણે પાછું નવું નવું આ રીતનું બનાવશું અને કાંઈક નવું લાવશું એટલે હવને મજા આવે એ જ આપણો ભાવ છે ભાઈ. એટલે હવ આનંદ કરશું અને જોઈશું તમે અને તમે જોવો એટલે અમને આનંદ થાય. અમે કાંઈક નવું બનાવતા રહેશું ભાઈ, આવું કામ છે. બરાબર ને? તો પછી કરો તૈયારી અને બનાવો ભાઈ તલ અને ટોપરાની શીકી એટલે થાય જમાવટ. હવે આપણે તલ ટોપરાની ચીક્કી બનાવવા તો બેઠી ગયા છીએ. સૂલો જઈ ગયો વેળો છે. અને તમને કહું તો તમારે તો આજ કાંઈ કામ નથી, પાણી પાણી પવાઈ ગયું છે. તો ઘડીક મદદ કરાવો તો આપણે બે થઈને કરી નાખીએ ને. હા તો એવું કરી હાલો ને, હું તો મદદ કરાવું, એમાં શું વાંધો છે? હા હાલો તાર આવો. આપણે કઈ હાથ નથી દુખતા. નહીં તમારે કામ નથી એટલે કીધું. ના ના કામ જ છે. ગોળ જોઈ નાખું પેલા. હું તલ શેકી નાખું. હા એમ કરો. આપણે તવી ગરમ થઈ ગઈ, તલ નાખી દઈ. હા ઓલા ઘોડે ભીખુદાનભાઈ ગઢવી છે નહીં, ગોળ હોય તો માખ્યું આવે એની ઘોડે. આ ગોળ હોય એટલે માખ્યું તરત આવે જ તેઓ. હા એમાં એ કહે છે નહીં કે ભાઈ ગોળ રાતે લાવીને કીધું મૂક્યું ઢેકું કે લો લાવી દો અત્યારે માખ્યું. તે ઓલા ભાઈ કે ભાઈ અત્યારે નહીં, અત્યારે તો રાત છે, દી હોય ને તો માખ્યું આવે એમ. એની ઘોડે ભાઈ આપણો દી હોય ને તો કોઈ માંગવા કે આપણીને આવે, બાકી ન આવે એવું ભીખુદાનભાઈ ગઢવીનું છે. આપણે સાંભળેલું થોડુંક. એટલે ભાઈ દી હોય ને તો માખ્યું આવે એમ છે. આ શેકાય ને એટલે ફૂટવા મળે તરત.
છે ને મારે અહીંયા ગોળ કટ થઈ ગયો, ગોળ બધો છોલી નાખ્યો હાઈ ક્લાસ ઝીણો ઝીણો. અને ભાઈ અમારે આ હજી પ્રેક્ટિસ ને આ હજુ ખબર છે પહેલેથી કેમ કે ભાઈ આ ખેતીનો ધંધો જેમ છે ખેડૂત બધા હારે રહીને મહેનત કરે એમ અમારે સિઝનેબલ ઈંટનો ધંધો એટલે ભાઈ ઈંટના ધંધામાં હારે રહીને જ અમે મહેનત કરતા હોઈએ એટલે બધા હારે એકાબીજી કામ કરેલું અને હારે જે કાંઈ હોય રજા હોય તો પછી હારે આ રીતની મદદ કરતા હોય એટલે બધું બધા કામ બધા ફાવતા હોય અત્યારે કામ અજાણ્યા હોય. અને ભાઈ આપણું આખું ફેમિલી હારે રહીને જો કામ કરીએ કેવા કામ હોય તો એ કામથી ઉત્તમ એક કામ નહીં. કંઈ નહીં રાતે બહાર જવાનું, કાંઈ નોકરીએ જવામાં ટિફિન લઈને જવાનું, ટાઢું ખાવાનું, આમાં ભાઈ ટકે તમે કામ કરીને છૂટીને આવીને એને હાથ વાય રાંધીને ખાઈ લો ને પાછા 3 વાગે કામે ચડી જાઓ, 7 વાગ્યા સુધી કામ કરો ને પાછા વાળું પાણી કરીને ઉઈ જાઓ. આ જેને સિઝનેબલ ધંધો હોય ને જે આ રીતે હોય એને ભાઈ આ મજા કુટુંબને જુદું ન પડવું. જો ભાઈ સાણાનો કેવો હાઈ ક્લાસ સ્ટાફ થાય અને ઘારે સારો રહેવો. આ આપણે ગા માતાનું સાણ ને એનું સાણું હું હવે આ આપણે ખવડાવો ગા માતાને એનું ડબલ આપે હો. હવે કઈ રીતે તમને સમજાવવું કે ભાઈ આ સાણ છે તો આનું ખાતર બનીને આપણે પાછા ખેડમાં વાપરવી એટલે જો એનો પાક થતો હોય ને કરતાં બમણો થાય. આ ખાતર જમીનમાં આવે અને ભાઈ ગા માતા ધરતી માતાનો તાલ એક થાય એટલે જે પાકતું હોય કરતાં ડબલ પાકે હો. અને આ જે આપણે બાળી દઈએ તો એ વેસ્ટ ન થાય. હવે આ છે તો આ સાણાની રાખ થાય તો આ રાખ લસણ માટે એટલી ગુણકારી ને કે ભાઈ લસણને તમે ગોળ કરીને આ સાણની રાખ હોય એને તમે સાંટી દો એટલે જમીનને પોષી રાખે, જે આપણે લસણ થવાનું હોય એ કરતાં મોટો ગાંઠિયો થાય. એટલે ભાઈ આ તો સાણ જો તમને રસોઈ બનાવવામાં કામ લાગે ખેડમાં એટલે આ રીતનું ભાઈ આમાં છે ને ગા માતાના પ્રતાપ તો બહુ છે. અને એને ખવડાવેલું જાતું નથી, એને ખવડાવીને પાછું એ ખાધેલું એ તમે જમીનમાં નાખો એટલે ભાઈ ડબલ ઉપજ હો. આવું છે કાંઈક કેમ બરોબર ને? આપણે ગોળનો પુડલો આવી ગયો છે, ઉતારી લઈએ.
ગોળની સુગંધ આવે હો હાઈ ક્લાસ. હવે ટોપરું નાખી દઈએ. આ ટોપરું નાખીએ ને તો થોડીક પોસી રહે હું, અને સ્વાદે બહુ સારો આવે. બાકી આ તલ ઝીણા આવે ને એટલે જો આના લાડવાય બને અને ચીકી બને પાથરી. લ્યો હાથ મોટા છે, પકડો. સરસ હાઈ ક્લાસ ભળી ગયું જુઓ. હવે આપણે છે ને બે થાળીમાં અડધું અડધું લઈને બેમાં અડધું અડધું પાથરી દઈએ. બાકી આના લાડવા વાળવા હોય ને તો વળે, પણ લાડવામાં તો છે ને કેવરાવ એવું થાય થોડું. લાવો હું પકડું, તમે પાડો, મૂકી દો. આ છે ને ભાઈ વાટક્યાના તળિયે જરાક પાણી લગાડીએ ને એટલે સોંટે નહીં. અને આપણે લાડવા વાળતા હોય તો પાણી લગાડવું પડે જરાક હાથે, એટલે સોંટે નહીં હાથ હારે એમ. તો જરાક સૂક પડે તોય સોંટી જાય. પછી આને ગરમ ગરમ જ તે બટકા પાડી દેવા જોઈએ, નકર આખો પોપડો થાય, બટકા ન પડે પછી. હા અમુક છે ને જો સોટી જાય તો આને પાછું આપણે ગરમ કરીએ ને એટલે ઉખડી જાય. સેજ ગરમ થાય ને એટલે ઉખડી જાય બધું, અને ઠરી જાય એટલે પૂરું.
તલ ટોપરાની સિક્કી કહેવાય ને અમારે ભાઈ ખીહરમાં બોલે તો આને તલ હાંકળી કહેવાય. હું તલ હાંકળી બોલે પછી આના લાડવાય વળે. પણ આ જે છે ને આનું બટકું કાઢો એટલે પતલું થાય ફૂખડી ઘોડે, એટલે તમે આમ ખાઓ એટલે એ તમે ભાંગ્યા લાગ આવે. બાકી આ તલના લાડવા જો કડક થઈ ગયા હોય ને તો લાડવો તો ન ભાંગે, પણ જે ઉંમર લાયક હોય ને કદાચ દાંત હલતો હોય તો લાડવાનો દાંત આવે એ પોઝિશન થાય અને આવેલો હોય. આ મને ખ્યાલ છે એટલું. એટલે આ કારણ કે નાના તલના બિયા નાના આવે એટલે એટલું અસર થઈ જાય ને કે તમારે ભાંગ્યા લાગ ન આવે. કાં તો મને ભાંગીને ખાવો પડે અને આ રીતનું હોય. હું એટલે આ રીતનું હોય ને તો આ ભાંગીને ખાવામાં હેઠે પડે આપણને. હવે ભાઈ આપણને રેગ્યુલર હારી હારી કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ. હવે નામ છે ભાઈ પહેલેથી આપણા વિડીયા શરૂ થયા ત્યારથી કોમેન્ટ આવે છે એવા ભાઈ મનુભાઈ શિહોરા અને સુરતથી સીતારામભાઈ રાજે રાજે મજામાં. ભાઈ બીજું નામ છે ઉષાબેન મનુભાઈ લંડનથી સીતારામભાઈ મજામાં. અને બાકીના નામ કે છે તો બેનોના નામ છે ભાવનાબેન સુરતથી, કેમ છો બેન? મજામાં. બીજું નામ છે ભારતીબેન દવે અમદાવાદથી, કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. અને ભાઈ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ભાઈ નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરજો એટલે મજા આવે, જમાવટ થતી રહે અને આવા નવા વિડીયો બનાવતા રહીએ ભાઈ. તો હવે છે ને આપણે હરીફાઈ રાખીએ કોણ પહેલા ખાય છે. હાલો એક તાળી જ એક પાડી. ના હો ભાઈ, આ તો અમદા આવું કાર્ય કરતા હોય ક્યારેક મજાક તો કરવી જ હોય. તો હવે આ છે ને આમાં તલ અને ટોપરું બે આવ્યું ને એટલે એટલી બધી કડક ના થાય અને એકદમ સારી આઈટમ બની. જેમ મારા પપ્પા કહેતા કે વસ્તુ સારી બને તો આપણે એને સખાડી લ્યો બાપા શાખો, એટલે શું કહેતા ખબર? હોળાની હો, એટલે હોળાની બન્યું અને ખાવામાં બહુ મજા આવશે. અને ભાઈ આ શિયાળામાં તલની આઈટમ હોય એટલે શરીર માટે બહુ સારું. તો આ ઠરે એટલે અમે કરશું જમાવટ. અને ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.